દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદે અનેક જગ્યાએ મુશ્કેલીઓ સર્જી દીધી છે। ભાટિયા, કેનેડી સહિત તાલુકામાં ખાબકેલા વરસાદે ધાર્મિક કાર્યક્રમોમાં મુશ્કેલી ઊભી કરી તો કેનેડી ગામે ભાગવત સપ્તાહમાં વરસાદ ખાબકતા લોકોને હાલાકી પડી હતી। કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે તેજ પવન સાથે વરસાદ વરસ્યો છે તો દ્વારકાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં તેજ પવન સાથે વરસાદ ખાબક્યો અને જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી તરફ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો અને ભાગવત પાઠ જ્યાં આગળ ચાલી રહ્યો હતો તે વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો જેના કારણે લોકો પરેશાન થયા હતા। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, દ્વારકામાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે? લોકો કેટલી હાલાકી અનુભવી રહ્યા છે? જી કમલ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દ્વારકા જિલ્લાના દ્વારકા, કલ્યાણપુર અને ખંભાળિયા ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો। અને સૌથી પ્રથમ વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં દ્વારકા શહેર તેમજ આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો અને ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો। ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા તેમજ જે આસપાસના વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદના કારણે ખેતરોમાં તેમજ રસ્તાઓમાં પાણી ફરી વળ્યા હતા અને ખેડૂતોનો જે પાક છે તે પાકમાં પણ નુકસાન જવાની ખેડૂતોમાં હાલ ભીતિ સેવાઈ રહી હતી। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે ત્યારે દ્વારકા, ઓખા, મીઠાપુર પંથકમાં કમોસમી વરસાદ જોવા મળ્યો। કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે। રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે તો દ્વારકા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો। કલ્યાણપુર તાલુકાના ભાટિયા સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડ્યા છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ખંભાળિયા શહેર તેમજ તાલુકાના સલાયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે તો કમોસમી વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। હવે કચ્છ વિશે વાત કરીએ તો કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળ્યું અને તે વચ્ચે વરસાદ પણ ખાબક્યો। ભુજના માનકુવા તેમજ આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી હતી અને તે વચ્ચે કચ્છમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। 2 અને 3 એપ્રિલના ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 से लेकर 8 अप्रैल तक इसमें 2 और 3 तारीख को आइसोलेटेड प्लेस इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात की संभावना रहेगा। इसके साथ बिजली गिरने की भी संभावना रहेगा। आंधी भी रहेगी। जो स्पीड रहेगा पवन की जो स्पीड रहेगी आज के लिए 40 से 50 किलोमीटर प्रति घंटा का दिया गया है तेज हवा की जो गति, और कल के लिए 30 से 40 किलोमीटर प्रति घंटा के लिए दिया गया है। प्रति घंटा में जो पवन की स्पीड रहेगी। રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે। 3, 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પશ્ચિમી વિક્ષેપની શક્યતાને કારણે વરસશે વરસાદ ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ ખાબકશે। દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આ પશ્ચિમ વિક્ષેપની અસર તળે છેક રાજસ્થાનના ભાગો અને છેક ઉત્તર ગુજરાતના ભાગો પર અસર થવાની શક્યતા રહે છે। તે પૂર્વે જોઈએ તો આજે લગભગ તારીખ 2 અને 3માં
પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અને પવન ફૂંકાવાની શક્યતા વધારે છે. તારીખ 3, 4 અને 5માં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત જૂનાગઢના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતમાં તોફાની માવઠાની આગાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ 1 અને 2 ઇંચ કદના કરા પડ્યા, ત્યારે કરા પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીની આ આગાહી સામે આવી છે. 30 થી 40 કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાઈ શકે છે. કોઈક જગ્યાએ 0.5 ઇંચ માવઠાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. એપ્રિલના અંતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માવઠું થઈ શકે છે. દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટના કેટલાક ભાગો, પોરબંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતમાં પણ વરસાદ વરસી શકે છે. अभी अगले 2 दिन तक गुजरात पर असर रहेगा, यानी 4 तारीख तक जगह जगह पे गुजरात पर असर देखने मिलेगा. और इसके बाद में फिर से कुछ दिन के लिए मौसम सूखा पड़ेगा, लेकिन फिर से एक बार 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नज़र आ रही है. फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी 1-2 हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान है. पश्चिम सौराष्ट्र के और ज़िले जैसे जामनगर, मोरबी और फिर अगर दक्षिण पश्चिम सौराष्ट्र की तरफ आए तो पोरबंदर और फिर जूनागढ़ के इलाके और कुछ हद तक राजकोट के इलाके भी, इन इलाकों में आज हल्की से मध्यम बेमौसम बारिश देखने मिल सकती है. मेघ गरजने के साथ में लाइटनिंग एक्टिविटी भी होगी और जो सबसे भारी वाले बौछारें हैं उनमें कुछ देर के लिए 30 से 40 किलोमीटर प्रति घंटे की रफ्तार से हवाएं की झटका भी देख सकते हैं हम. 10 तारीख से वापस तापमान में बढ़ोतरी देख सकते हैं, यानी कि जो 36 से 38 डिग्री तक की जो तापमान जाती है गुजरात की, और शायद कुछ इलाकों में 10 तारीख के बाद में 40 तक फिर से एक बार तापमान छू सकता है कुछ दिन के लिए. लेकिन ये रहेगा ज़्यादातर कि गुजरात अप्रैल के तीसरे हफ्ते में, लेकिन फिर वापस अप्रैल के आखिरी हफ्ते में वेस्टर्न डिस्टर्बेंस फिर आने शुरुआत होंगे, तो अप्रैल के आखिर में और मई की शुरुआत में फिर एक बार बेमौसम बारिश के राउंड चलते रहेंगे. અમદાવાદના સહેજપુર બોઘા વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. પૂર્વ કોર્પોરેટર અને તેના પરિવારજનોએ મતદારોને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ચૂંટણીના વાયદા મુજબ કામ માંગતા હોબાળો થયો અને 5 વર્ષમાં સોસાયટીમાં ગટરનું એક પણ કામ થયું ન હતું. અનેક રજૂઆતો છતાં પણ કામ ન થયા અને લોકોએ ચૂંટણી સમયના વાયદાઓ યાદ કરાવતા મારામારી કરવામાં આવી હતી. ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદકુમાર ચૌધરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનો સામે કડક કાર્યવાહીની લોકોની માંગ પણ ઉઠી છે. સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, આ હોબાળો સર્જાયો અને મારામારી કરવામાં આવી હતી, પૂર્વ કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે, શું ઘટના સર્જાઈ હતી? ચોક્કસ સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે સતત વાયરલ થઈ રહ્યો છે અને જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે સહેજપુર બોઘા વિસ્તારના જે પૂર્વ કોર્પોરેટર છે, જે મહિલા કોર્પોરેટર છે વિનોદી કુમાર ચૌધરી, તેમના નિવાસ સ્થાને અનેક સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હતા અને જે ડ્રેનેજની સમસ્યા હતી, ગટરના પાણીને લઈને જે મુદ્દો હતો તેને લઈને જે કામ થવું જોઈએ તે કામ નથી થઈ રહ્યું તેને તે લોકો રજૂઆત કરી રહ્યા હતા. તે દરમિયાન જે પૂર્વ કોર્પોરેટર છે મહિલા, તેમના સ્વજનો, પરિવારજનો ત્યાં પહોંચે છે અને જે સ્થાનિક લોકો છે તેની સાથે ઉગ્ર બોલાચાલી કરે છે અને જે સ્થાનિક લોકો પણ છે તે પણ તેની સાથે ઉગ્ર બોલાચાલી કરે છે. ત્યારે આખો મામલો છે તે હાથાપાઈ સુધી આવે છે અને મારામારીની ઘટના પણ અહીં બને છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે. કહેવાય રહ્યું છે કે 2 દિવસ પહેલાની આ ઘટના છે અને આ ઘટનાની અંદર એક નગર સેવક જેની જવાબદારી છે પ્રજાજનોના પ્રશ્નો સાંભળવાની, પરંતુ તેની સાથે તેના પરિવારજનો ત્યાં ગુંડાગીરી પર ઉતરી આવ્યો તે પ્રકારનો માહોલ છે ત્યાં બન્યો હતો અને એક સમય માટે કહેવાય રહ્યું છે કે અને બીજા અન્ય સામાજિક આગેવાનો પણ ત્યાં પહોંચે છે અને સમગ્ર મામલાને થાળે પાડે છે. પરંતુ ચોક્કસ આ વિડીયો એ ઘણું બધું કહી જાય છે કે કોઈ કોર્પોરેટર કક્ષાનો જે માણસ વ્યક્તિ છે તેના પરિવારજનો એ સ્થાનિક લોકો સાથે મારામારી કરે તે કેટલું યોગ્ય માની શકાય. જે પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જામનગરના એસટી રોડ